પાટીદાર દીકરીનું જે આંદોલન છે એ અમરેલીથી લઈને હવે સુરત સુધી પહોંચ્યું છે અને આ આંદોલન જે છે એ દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે। ત્યારે સવાલ થાય કે અમરેલીમાં પાટીદાર દીકરીને લઈને પરસોત્તમ રૂપાલાનું જે હવે નિવેદન સામે આવ્યું છે, તેમણે પોલીસે જે દીકરીનું સરઘસ કાઢ્યું કે ખોટું છે તેવા નિવેદન પણ આપ્યા હતા। કોંગ્રેસ એ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે તેવા નિવેદન રૂપાલા દ્વારા આપવામાં આવ્યા હતા। એસપી દ્વારા સમગ્ર મામલે કમિટી નીમવામાં આવી છે તેવા પણ નિવેદન જે રૂપાલા દ્વારા આપવામાં આવ્યા હતા। મુફદ્દલ પુરુષોત્તમ રૂપાલા અત્યાર સુધી આ મામલામાં ચૂપ હતા, અથવા તો એમ કહી શકાય કે સામેથી એમણે કોઈ નિવેદન નહોતું આપ્યું જ્યાં સુધી એમને પૂછવામાં ન આવ્યું। એક ટેલિફોનિક સંવાદનો ઓડિયો વાયરલ થાય છે। એ ટેલિફોનિક સંવાદમાં પરસોત્તમ રૂપાલાને અમરેલીના સાવરકુંડલાના એક નાગરિક સવાલ પૂછે છે કે સાહેબ, અમરેલીની આ પાટીદાર દીકરી સાથે આ બધું થયું છે, ન્યાયની એક લડાઈ ચાલી રહી છે, તો આપ હજુ સુધી કેમ ચૂપ છો? હજુ સુધી આપે કેમ કશું કહ્યું નથી? અને એના જવાબમાં પરસોત્તમ રૂપાલા જે કંઈ બોલે છે એ બધું અત્યારે સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે, ટેલિવિઝન પર પણ આપણે બતાવી ચૂક્યા છીએ। પણ એ પછી જ્યારે હવે રૂપાલા મીડિયા સમક્ષ આવ્યા તો એમને સવાલ પૂછવામાં આવ્યો કે અમરેલીની આ પાટીદાર દીકરી સાથે જે થયું એ શું બરાબર છે? તો પરસોત્તમ રૂપાલાનું પહેલું નિવેદન એવું આવ્યું કે ના, આ જે વ્યવહાર કર્યો પોલીસે એ ખોટો છે। એમણે સાથે એમ પણ કહ્યું કે પોલીસે ઉતાવળ કરી નાખી, પણ પછી એમણે કહ્યું કે આમાં કોંગ્રેસ આખા મામલાને અલગ દિશામાં લઈ જઈ રહી છે। જો કે અત્યાર સુધી ઘણા બધા એવા નેતા છે કે જે આ આખા મામલામાં બોલ્યા નહોતા, રહી રહીને સમય ગયા પછી બોલી રહ્યા છે। જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એ જવાબ આપી રહ્યા છે। પણ સૌથી મોટો સવાલ કે શું આ દીકરીને ન્યાય મળવાની જે પ્રક્રિયા છે એમાં આગળ પહોંચ્યા ખરા? ક્યાંક ધરણા થાય છે, ક્યાંક આંદોલન થાય છે, ક્યાંક ઉપવાસ આંદોલન થાય છે, અલગ અલગ રીતે કાર્યક્રમ આપવામાં આવે છે। પુરુષોત્તમ રૂપાલાને જ્યારે આજે પૂછ્યું તો એમણે શું કહ્યું એ પહેલા સાંભળી લઈએ। એ બાબતે મેં અગાઉ પણ કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। વિપક્ષ માટે એમનું કામ છે એ કરે એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર છે। બિલકુલ, તો જે રીતે પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન છે એને લઈને પ્રતાપ દુધાત કે જે કોંગ્રેસના નેતા છે અને હંમેશા એ આખા બોલા છે, અને એમણે જ્યારે આ પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ આવી રીતે પરસોત્તમ રૂપાલા, તો એમણે કહ્યું કે આ બરાબર છે। એમણે આ વાત જે કરી કે પોલીસનો જે વ્યવહાર હતો એ અલગ હતો, એ રીતે એમણે સમર્થન આપ્યું। પણ એમણે ખૂબ અગત્યની વાત કરી કે હવે આ દીકરીને ન્યાય આપવાની જવાબદારી તમારી છે। પક્ષ ભૂલીને દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવો, આવા શબ્દો પ્રતાપ દુધાતે કહ્યા છે। એટલે પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા પણ આપણે સાંભળી લઈએ। અમારી માંગ એક જ પ્રકારની છે નારી સ્વાભિમાન મંચની કે આ પીડિત દીકરી રાતનું સરઘસ કાઢવું, ઘરેથી લઈ જવી, સાથે સાથે એને ખોટી કલમોમાં ફિટ કરવી, ફરી વખત ગુજરાતની અંદર કોઈ બહેન દીકરી ઉપર આ ટાઈપનો અત્યાચાર ન થાય એનો દાખલો બેસાડવા માટે હું રૂપાલાજીને જ નિવેદન કરવાનું વિનંતી કરું છું કે આપ આપની સરકારને ધ્યાન ઉપર લાવો અને ડિસમિસ કરાવો પોલીસને, કયો પદાધિકારી આમાં સામેલ હતો એનો મુખોટું સમાજ વચ્ચે લાવો। આથી વધારે અમારી કોઈ માંગ નથી। તો આપણી સાથે સહયોગી ધર્મેશ વૈદ્ય પણ જોડાઈ ગયા છે। ધર્મેશ, આ આખા મુદ્દાને લઈને રોજ એક ઘટના સવાર પડે ને એ બને છે કે કોઈ એક નેતા સામે આવે છે, પછી બીજા નેતા એને જવાબ આપે છે। આજનો ઘટનાક્રમ એમ કહી શકાય કે આજનો વારો પરસોત્તમ રૂપાલા અને પ્રતાપ દુધાતનો હતો। રૂપાલાએ આજે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે કહ્યું કે આ જે થયું એમાં પોલીસનો જે વ્યવહાર હતો એ યોગ્ય નહોતો। આખી વાતમાં રાજનીતિનું કામ તો થઈ રહ્યું છે જોરશોરથી, પણ શું ન્યાયની એ પ્રક્રિયા ક્યાંક આ રાજનીતિમાં અટવાઈ નથી રહી?
મુફદ્દલ જે અત્યાર સુધીમાં જે પાટીદાર દીકરી પાયલ ઘોટી ઉપર જે બન્યું એમના વિરોધ વિપક્ષ દ્વારા થયો હતો, પણ ભાજપના એક જ માત્ર પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા એમણે લગ્ન પ્રસંગ હોવાથી મોડું બોલ્યા હતા, પણ બોલ્યા હતા કે પોલીસે આ અન્યાયી વલણ કર્યું છે અને તપાસ થવી જોઈએ, કાર્યવાહી થવી જોઈએ. હવે જોવાથી રાહ કે ભાજપના બીજા દિગ્ગજો કહી શકાય અમરેલીના પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી, આ બંને અગ્રણીઓમાંથી કોણ પહેલ કરે છે એ જોવાનું હતું, કે આ સમગ્ર બનાવ અંગે તટસ્થતાથી શું કહે છે એ જોવાનું હતું. એ આજે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું. 2 દિવસ પહેલા જે ઓડિયો હતો એ સાવરકુંડલાના નાગરિક સાથેની વાતચીત નહોતો, પણ આજે તો રાજકોટ અને સૌરાષ્ટ્રના પાટનગરમાં પોતે જ રાજકોટના સાંસદ છે અને એણે કહ્યું કે પાટીદાર દીકરી મુદ્દે અમરેલી પોલીસે ઉતાવળ કરી છે અને રૂપાલાએ કીધું કે પોલીસનો વ્યવહાર અયોગ્ય છે. એટલે સૌથી મહત્વની વાત એ છે કે ભાજપના અગ્રણીએ પણ આ વાતને એક સૂર પુરાવ્યો છે કે પોલીસે ઉતાવળ કરી છે અને પોલીસનો જે વ્યવહાર છે અયોગ્ય છે. એની સામે પ્રતાપ દુધાતે એટલું જ કહ્યું છે કે રૂપાલાએ જે વાત કરી છે સાચી છે, પણ ન્યાય અપાવવો ખૂબ જરૂરી છે. બદલ બીજું એ વાત છે કે અમરેલીનું જે આ પાયલનું જે આંદોલન છે ન્યાય અપાવવાનું, એ આંદોલન હવે તાલુકા અને જિલ્લા મથકે જઈ રહ્યું છે. આવતીકાલે સુરત મહાનગરમાં જે વરાછા વિસ્તાર કહી શકાય એવા વિસ્તારોમાં આખું આ ધરણાનો કાર્યક્રમ પણ એલાન થઈ ગયો છે. પણ એક વાત નક્કી છે કે નારાયણ કાછડિયા કદાચ એમ માનતા હોય કે અસંતુષ્ટ હતા અને કદાચ બોલ્યા હોય, પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ જે બોલ્યા છે એ ખૂબ જ માર્મિક છે, તપાસ માંગી લેવું છે અને સરકારને પણ કહી શકે એવું છે કે પોલીસનો વ્યવહાર પાટીદાર દીકરી માટે અયોગ્ય હતો અને એ ઉતાવળ એમાં પોલીસે કરી છે. એની તપાસ થવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ. આ જ માંગણી પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિત વિપક્ષ કરી જ રહ્યું હતું, પરંતુ રૂપાલાના મૌન આજે તૂટ્યું હોય અને રૂપાલા ભલે 10 દિવસ પછી બોલ્યા છે, પણ એમને સમગ્ર ઘટનાનો અભ્યાસ કરી અને પોલીસનો વ્યવહારને અયોગ્ય જણાવ્યો છે. જી મુફદ્દલ. બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ. તો હવે એ જે ઘટના જ્યાં બની હતી એ સરહદોને વટાવીને, એ જિલ્લાની સરહદ હોય કે તાલુકાની સરહદ હોય ને વટાવીને બીજા જિલ્લામાં પણ પહોંચી રહ્યું છે. એટલે કે એક જે વાત થઈ રહી હતી કે આ આખો જે મુદ્દો છે એ સ્થાનિક નથી રહેવાનો, એવી રીતે જેમ સુરત સુધી આખો મામલો પહોંચ્યો છે અને બની શકે કે ક્યાંક બીજા વિસ્તારમાં પણ આને લઈને આંદોલન થાય. પણ આ બધાની વચ્ચે એક વાત જે આપણે કહી રહ્યા હતા કે આ રાજનીતિ તો થઈ રહી છે, વિપક્ષ એનું કામ કરે છે અને શાસક પક્ષના જે નેતાઓ છે જવાબ પણ આપી રહ્યા છે, પણ ન્યાયિક પ્રક્રિયા ના અટવાય એ સૌ માટે જરૂરી છે. દીકરીને એની સાથે જો એવી રીતે જે આરોપ થયા છે એ પ્રમાણેનું થયું છે તો ન્યાય મળવો એ સૌથી પહેલી પ્રાથમિકતા છે અને એ ન્યાય ડિલે પણ ના થવો જોઈએ, જેટલો બને એટલો જલ્દી એમાં ન્યાય મળવો જોઈએ.